સાથીદાર મિત્રો, ગુજરાતના રહેવાસીઓ, યુવાઓ અને મહિલાઓ, આજનો વિડીયો એક વાસ્તવિકતાવાળો વિડીયો છે અને એ પણ ન્યૂઝ મીડિયા અને દેશના તટસ્થ ટીવી ન્યૂઝ મીડિયાના પત્રકારો આધારિત છે. હકીકત પણ છે અને હકીકત છે એટલે આ વિડીયામાં આપને માહિતી આપું છું. આપણે એક વસ્તુ જાણીએ છીએ કે જે દેશના રાષ્ટ્રપતિ, જે રાજ્યના ગવર્નરો એટલે કે રાષ્ટ્રપતિ અને ગવર્નરો તટસ્થપણે કામ કરે અથવા તો કરતા હોય, તે દેશની અને રાજ્યની લોકશાહી જળવાઈ રહે. પરંતુ કેન્દ્રમાં કેન્દ્ર શાસિત પક્ષના આધારે જો રાષ્ટ્રપતિની વરણી થતી હોય અને એ શાસક પક્ષ અને એ પણ પોતાના પક્ષમાંથી વરણી કરે છે, રાષ્ટ્રપતિ એ પણ પોતાના પક્ષમાં રાજકીય નેતાઓને, એટલે કે ભાજપ હોય તો ભાજપ, કોંગ્રેસ હોય તો કોંગ્રેસ, પોતાના પક્ષનું એ રાજીનામું અપાવે છે અને પછી રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે ઊભા રાખે છે. અને સ્વાભાવિક છે કે જે પક્ષ કેન્દ્રમાં શાસન કરતું હોય એની વ્યક્તિ જ રાષ્ટ્રપતિ બને. આ પ્રણાલિકા જવાહર નહેરુથી શરૂ થઈ. જો કદાચ એ વખતે આ પ્રણાલિકા પાડી ન હોત તો આજની પરિસ્થિતિ દેશની જુદી હોત. અને આ શાસક પક્ષ જ દરેક રાજ્યના ગવર્નરોને નક્કી કરે છે. પરિણામ એ આવે છે કે કેન્દ્રમાં જે શાસક પક્ષ હોય એ સીધી અથવા આડકતરી રીતે જે વિપક્ષી સરકારો હોય રાજ્યોમાં એની ઉપર દબાણ લાવે, એનું ન માને તો એને ઉપર બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાવવાની ઘણી યોજનાઓ અને ઘણા પ્રયત્નો પણ કરે. આવા પરિસ્થિતિમાં દેશની લોકશાહી જળવાઈ રહે નહીં. પણ જે પ્રસંગોનું આપણે વર્ણન કરીએ છીએ એ પ્રસંગોના આધારે આપણા દેશની પ્રથમ નાગરિક ગણી શકાય, રાષ્ટ્રપતિ પ્રથમ નાગરિક ગણાય અને એ પણ મહિલા રાષ્ટ્રપતિ છે, જે આપ સૌ જાણો છો, દ્રૌપદીબેન મુર્મુ, જેણે કલકત્તાની રેપની ઘટના પછી, એ ઘટના બન્યાને પણ ઘણો સમય વયો ગયો, એની ઉપર CBI ઇન્ક્વાયરી પણ થઈ છે. ત્યાંના CM મમતાબેન બેનર્જીએ કેન્દ્રને માગણી પણ કરી છે કે આ રેપ કરનાર જે વ્યક્તિ હોય એને ફાંસી આપો. એની ઉપર જેટલા કડક પગલાં લેવાતા હોય લઈ શકો. કારણ કે ઘણીવાર રાજ્ય સરકારની મજબૂરી છે કે સીધા પગલાં લઈ શકતા નથી, ફાંસીનો કાયદો ઘડી શકતા નથી. તો એમણે વડાપ્રધાનને પણ પત્ર લખી અને વિનંતી પણ કરી છે. આ બધી થયા પછીથી અને મારા ખ્યાલ પ્રમાણે એ ઘટના CBIને સોંપાઈ પણ છે અને મમતાબેને પણ માગણી કરી હતી કે આ કેસ CBIને સોંપો, એનો ઝડપથી ઉકેલ લાવો અને એમાં જેટલા સંડોવાયા હોય એને ફાંસીની સજા પણ આપો. આવું વારંવાર મમતાબેન કર્યું છે. છતાં પણ કલકત્તામાં મમતાબેન એક લોખંડી CM છે, મુખ્યપ્રધાન છે, અને આપણા નરેન્દ્રભાઈ અને અમિત શાહ એને ઉઠલાવવા માટે વર્ષોથી પ્રયત્ન કરે છે. એને ત્યાં પણ ભાજપનું શાસન જોઈએ છે, એકથું સરકાર જોઈએ છે, પણ મમતાબેનને ઉઠલાવી શકતા નથી. અને એનું કારણ છે, મમતાબેન અંગત રીતે વાત કરું છું, ભ્રષ્ટાચાર તો દરેક જગ્યાએ હોય અને ભાજપમાં તો ભ્રષ્ટાચારના ડુંગરો ખડકાયેલા છે, હિમાલય જેટલા ઊંચા. એના સાથીદારો ભ્રષ્ટાચાર કરતા હોય જ, બહુ સ્વાભાવિક છે, અને એના માટે એ ન થાય એના પ્રયત્નો પણ કરે છે. પણ અંગત રીતે મમતાબેન ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી. પોતાના
ખાનગી મકાનમાં રહે છે, એણે સરકારી આવાસનો ઉપયોગ પણ નથી કર્યો, પોતાની નાનકડી કારમાં ફરે છે, જ્યાં જ્યાં બોડીગાર્ડ પણ રાખતા નથી, પ્રોટોકોલની વિરુદ્ધમાં જઈને પણ જરૂર પડે એટલી જ વ્યક્તિ એના બોડીગાર્ડ રાખે છે, અને સીધા અને કપડામાં જુઓ, પગમાં સ્લીપર પણ હોય અને સાદા કપડાં પહેરી અને કલકત્તાનું શાસન કરે છે. હવે એવા સીએમને ઉઠલાવવા એ નરેન્દ્રભાઈની તાકાત નથી, કારણ કે નરેન્દ્રભાઈને તો દરરોજ કપડાં પહેરવા પડે છે, નવા બદલવા પડે છે, કદાચ આખા દિવસમાં 2 જોડી કપડાં પણ બદલતા હોય. બાદશાહી અને રાજ ઠાઠથી રહે છે. બ્રિટિશ વાઇસરોય જે રીતે રહેતા હતા બ્રિટિશરોના સંબંધમાં, એની કરતાંય વધુ ઠાઠમાઠથી રહે છે, કારણ કે ગરીબાઈમાંથી ઊંચા આવ્યા છે, એટલે બધું ભોગવવાનું મન તો થાય, બધામાં ઘણું બધું આવી ગયું. તો આવા સંજોગોમાં એક નવો પ્રયત્ન થયો હોય એવું ન્યૂઝ મીડિયાને પણ આશંકા છે, અને એની સાથે હું સહમત પણ થઉં છું, કારણ કે તાજેતરમાં એટલે કે આજના જ છાપામાં એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલકત્તાના રેપની ઘટના પછી, ઘણા વખત થઈ ગયો, આઈ થિંક સો સીબીઆઈને ઇન્ક્વાયરી પણ સોંપી દીધી છે, આટલા વખત પછી, ઘણા સમય પછી, મહિલા હોવા છતાંય અચાનક એને મહિલાઓની સ્થિતિ વિશે ચિંતા થઈ. અત્યાર સુધી નથી થઈ. એટલે કે આપણા ત્યાં રેપ અને બળાત્કાર પછી એને મારી નાખવાની, ક્રૂર રીતે મારી નાખવાની, અને ક્રૂર રીતે ગેંગ રેપ થાય છે, અને ત્યાર પછી મારી નાખવાની ઘટના સતત બનતી આવે છે. સામાન્ય માણસ તો ઠીક, પણ જ્યારે કુસ્તી પહેલવાન કે જે ગોલ્ડ મેડલ અપાવે છે એવા કુસ્તી પહેલવાનોએ બ્રિજભૂષણ સામે, બ્રિજભૂષણ એટલે આપણા નરેન્દ્રભાઈના માનીતા અને વફાદાર સાથીદાર, એના અને અમિત શાહના, ગૃહપ્રધાનના, એની સામે મહિલા કુસ્તીબાજોના યૌન શોષણ માટે એક આરોપ મૂક્યો. તથ્ય હોય તો જ એ કક્ષાની વ્યક્તિ આરોપ મૂકે. એને આંદોલન ચલાવ્યું, એને કચડી નાખવા માટે દિલ્હીનું ગૃહપ્રધાન એટલે અમિત શાહ લાઠીઓ વરસાવી, એને રોડ ઉપર ઘસડી, એના સાથીદારોને માર્યા, અને ત્યાર પછી આ દેશના સુપ્રીમ કોર્ટના એડવોકેટ એની સહારે આવ્યા, દેશના સારા નાગરિકો પણ એને સહારે આવ્યા, અને સુપ્રીમ કોર્ટના વકીલોએ છેવટે એને ન્યાય ન મળ્યો ત્યારે સુપ્રીમ કોર્ટના વકીલોએ દરમિયાનગીરી કરવા માટે સુપ્રીમ કોર્ટને અપીલ કરી. સુપ્રીમ કોર્ટે આખી ઘટનાની ચકાસણી કરી અને બ્રિજભૂષણ સામે કેસ કરવા માટેનો ઓર્ડર કર્યો. છતાં પણ પોલીસ ખાતાએ લાંબા સમય સુધી એફઆરઆઈ નોંધી પણ નહીં, અને એફઆરઆઈ એવી રીતે નોંધી છે કે આ ખરેખર રેપની ઘટનામાં બિનજામીનપાત્ર ધરપકડ થાય, છતાં બ્રિજભૂષણની ધરપકડ થઈ નહીં, અને આજે એજ ઇટ ઇઝ રહે છે એ જ પ્રમાણે જીવે છે. અત્યારે આપણા દ્રૌપદીબેનને કોઈ પણ ચિંતા નહોતી થઈ, કારણ કે એ દ્રૌપદીબેન તો ભાજપમાંથી આવે છે, અને નરેન્દ્રભાઈના કહેવાથી જે રાષ્ટ્રપતિ બન્યા છે, હકીકત છે. એવી રીતે મણિપુરના ગેંગરેપ, આપણે હમણાં 2 દિવસ પહેલાં વિડીયોમાં વાત થઈ હતી, મણિપુરના ગેંગરેપમાં મહિલાઓ પર ગેંગરેપ થયો, એ 25-26 વર્ષની યુવતીઓ હતી, નિવસ્ત્ર કરી, નગ્ન કરી, રોડ ઉપર પરેડ કરાવી, વિડીયો આવ્યા, છતાં દ્રૌપદીબેનના પેટનું પાણી હાલ્યું નહીં. એ પણ આદિવાસી હતી. જો આ દેશની તસવીર એ શકલ એ છે, હકીકત એ છે કે આદિવાસી વિસ્તારમાંથી આવ્યા હોય શાસન ઉપર, તે પોતે આદિવાસી છે એ ભૂલી જાય છે. એ પોતાના પક્ષને વફાદાર છે, પોતાના સમાજને વફાદાર નથી. આ હકીકત થઈ ચૂકી છે. પછી કાશ્મીરમાં કઠુઆમાં 8 વર્ષની બાળા ઉપર ગેંગરેપ થયો, અને પછી એને ક્રૂર રીતે, હવે 8 વર્ષની બાળા ઉપર ગેંગરેપ થાય, વિચારો એ બાળાની પરિસ્થિતિ કેવી થઈ હશે એના ગેંગરેપ દરમિયાન, અને પછી એને મારી નાખી.
છતાં આપણા બેન મૌન ધારણ કર્યું. શું કામ? તો કે ભાજપમાંથી આવી છે. એટલે જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ કોઈ પણ જાતની પરવાનગી ન આપે અથવા લેખિત સ્ટ્રીપ ન આપે ત્યાં સુધી એ સ્ટ્રીપ પ્રમાણે બોલી શકે, ત્યાં સિવાય બોલી ન શકે. અરે એટલું તો ઠીક છે, પણ આપણા ભૂતકાળના પીએમ, માજી પીએમ દેવગડા, જે અત્યારે ભાજપમાં જતા રહ્યા છે, એનો પુત્ર અને પ્રપૌત્ર પ્રજ્વલ રેવન્ના, કે જેણે લગભગ 2900 ઉપરાંત યુવતીઓ ઉપર ગેંગ રેપ કર્યો છે, અશ્લીલ ફોટાઓ મૂક્યા છે, ખુદ એની બેન સાથે પણ અશ્લીલ ભાષામાં વાત કર્યાનું છાપામાં આવ્યું છે, અને એના પિતાએ પણ એવું કર્યું છે. કામવાળીને પણ છોડી નથી, એને ન છૂટકે ધરપકડ કરી, કેસ રફે દફે થઈ જશે ભાજપનો હોવા છતાં. અને બળાત્કારીઓ તો ભાજપમાં છતાં આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદીબેન બોલતા કેમ નથી? કારણ કે ભાજપમાંથી આવે છે. આક્ષેપ નથી, આ મીડિયાઓ કે છે. ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદ સામે પણ રેપનો ફરિયાદ છે, કાંઈ ન થાય. એટલે પેલો રામ રહીમ વાળો વર્ષોથી કેટલી યુવતીઓ ગેંગ રેપ કર્યા ને પકડ્યો, અત્યારે પરોલ ઉપર છૂટ્યા, કારણ કે હરિયાણાની ચૂંટણી આવે છે, છોડી મૂકવો જ પડે, એની પાસે વોટ બેંક મોટી છે. ઉનાવાના રેપ કેસમાં ગેંગરેપ થયો, આદિવાસી યુવતી હતી, કેસ રફે દફે થયો. 29 વર્ષની અંકિતા પર પણ ગેંગરેપ થયો, કોઈ પરિણામ આવ્યું નથી. રાજસ્થાનમાં 17 વર્ષની છોકરી ઉપર રેપ થયો, પછી એનું મર્ડર થયું. અરે એટલું તો થઈ, પણ ભાજપના તારણહાર કર્ણાટકના યેદિયુરપ્પા, જેની ઉપર જાતિ સતામણીનો કેસ છે, પણ ભાજપનો તારણહાર છે, એની ઉપર કાંઈ ન થાય. આટલા બધા કેસો થયા છતાંય આપણા દ્રૌપદી મુર્મુબેનના મગજ સુધી વિચાર ન આવ્યો કે આ ખોટું થાય છે. અને કલકત્તાની વાત થઈ એટલે તરત જ નરેન્દ્રભાઈની કંઈક નોટ ગઈ હશે એવું માની શકાય, કારણ કે એ વગર તો રાષ્ટ્રપતિ બોલે નહીં. અને ત્યારે એણે ચિંતા થઈ કે કલકત્તાની વાત ઉપર ચિંતા થઈ. શું કામ? તો કે કલકત્તામાં એને રાષ્ટ્રપતિ શાસન લાવવું છે. એટલે અને હું સેલ્યુટ કરું છું મમતાબેને, સ્પષ્ટ કહી દીધું છે કે કલકત્તામાં જો રાષ્ટ્રપતિ શાસન આવશે તો દેશ ભડકે બળશે. પણ નરેન્દ્ર મોદીની ચાલ અક્કળ છે, જેટલા સમજી શકે એને જ ખ્યાલ આવે છે કે નરેન્દ્રભાઈની એક આ દેશમાં સરમુખત્યાર થવા માટેનું એક સ્ટેપ છે. જો કલકત્તામાં રાષ્ટ્રપતિ શાસન લાવે અને ચારે બાજુ દેશ સળગે તો નરેન્દ્રભાઈ એક જ પગલું લેશે. આ ચોક્કસ કહી શકું છું કે આ દેશને એ લોકસભા વિખેરી નાખશે, કારણ કે ત્યાં એની બહુમતી નથી, એને તકલીફ પડે છે, કાયદાઓ પસાર થતા નથી. હવે એને સીધી રીતે તો ઉપટાવી શકાય એમ નથી. નીતિશ પણ આડા ફાટ્યા છે, એવા બીજી 2-3 પાર્ટીઓ પણ આજે કોંગ્રેસ સાથે ભળવા માંડી છે. એટલે નરેન્દ્રભાઈને નહીં, આપણા ભાઈ અમિત શાહને ચિંતા થઈ છે કે આપણી સત્તા જતી રહેશે તો શું કરવું. એના મગજમાંથી એક જ વિચાર આવે છે, એના મગજને એક ગણતરી કરી શકું છું કે એને 5નો રાહુ, જેને આપણે જ્યોતિષશાસ્ત્રની ભાષામાં ચંડાળ યોગ કહીએ છીએ, અને મારી ભાષામાં નેગેટિવિટી એના સત્તા માટે થઈને કંઈ પણ કરી છૂટે એવી વાતે કરી શકે, એને લોકશાહીની પડી નથી એવું એનું માનસ છે. તો એ બધું થાય તો લોકસભાને, સંસદને વિખેરી નાખે, 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાવી દે, અને કદાચ મુર્મુબેન છે એટલે રાષ્ટ્રપતિ શાસનને કોઈને કોઈ રીતે એક્સટેન્શન પણ આપે. લોકો સુપ્રીમ કોર્ટમાં જશે, રાજકીય નેતાઓ, અને સુપ્રીમ કોર્ટ પણ પાંગળી છે. વર્ષો સુધી એને મનમાં આવે તો કેસ દાખલ કરે, અને કેસ દાખલ કરે પછી એને ફાઇલ ઉપર અભરાય ચડાવે તો વર્ષો સુધી પછી એનું બોર્ડ ઉપર આવે. આપણી લોકશાહી ટકી નથી રહેતી. લોકશાહી
ખતરામાં છે. એનો વન ઓફ ધ રીઝન આપણી સુપ્રીમ કોર્ટ પણ છે, તટસ્થ નથી. ઇલેક્શન કમિશન સામે સાબિત થઈ શક્યું છે. અને એ પણ ઈવીએમ મશીન અને ત્યાર પછી ગડબડીનું. સુપ્રીમ કોર્ટના એડવોકેટ એના માટે લડે છે, દેશના સારા પ્રબુદ્ધ નાગરિકો લડે છે, પણ સુપ્રીમ કોર્ટના પેટનું પાણી હલતું નથી અને ઇલેક્શન કમિશનરને હજી સાચા જ ગણે છે. આ દેશની લોકશાહી છે, વન મેન લોકશાહી છે દેશની. વર્ષોથી આવું બને છે, કોંગ્રેસમાં પણ આવું બનતું હતું. એમ તો સાક્ષી હું પણ છું, એનું શાસન મેં જોયું છે. આપણી પ્રણાલિકા આઝાદી પછીથી નહેરુ સરકારે પ્રણાલિકા ખોટી પાડી છે અને એ પ્રણાલિકાનો લાભ લે અને મોદી સરકાર સરમુખત્યાર થવા માગે છે. અને હજી આપણે ઘટના જોઈએ ગેંગ રેપની છેલ્લા 15 દિવસમાં, અને એ પણ કોની? તો કે ભાજપ શાસિત રાજ્યોની. 14મી ઓગસ્ટ, હજી ઓગસ્ટ મહિનો જ ચાલે છે, ઉત્તરાખંડમાં રુદ્રપુરની ખાનગી હોસ્પિટલમાં નર્સ કરતી એક મહિલાનું બળાત્કાર કરી અને ક્યાં કર્યો કે જાળીમાં લઈ ગયો, જાળીમાં બળાત્કાર કર્યો અને એવિડન્સને નાશ કરવા માટે એની મારી નાખી, મર્ડર કર્યું, હત્યા કરી, ગળું દબાવી દીધું. બીજું છત્તીસગઢ આવે છે 19 ઓગસ્ટ, એ પણ ભાજપનું રાજ્ય છે અને એ પણ રક્ષાબંધનના દિવસે, જ્યાં હિન્દુત્વવાળી સરકાર છે, રામના નામે ચૂંટાયેલી સરકાર છે અને એના સાથીદારો હિન્દુત્વના નામે બળજબરી કરે છે, ઘણું બધું કરે છે. એ જોયેલું છે, અનુભવેલું છે, એટલે કહું છું, કોઈ ના પાડી શકે એમ નથી. તો રક્ષાબંધનના દિવસે એ 27 વર્ષની એક યુવતી મેળામાં ગઈ હતી, એને ત્યાંથી ઉઠાવી લીધી અને જાળીમાં લઈ ગયા. એની ઉપર 10 જણાએ ગેંગ રેપ કર્યો. વિચારો, આપણી મા બેન કે આપણી દીકરી ઉપર 10 જણા કોઈ ગેંગ રેપ કરે તો આપણું લોહી કેવું ઉકળી શકે? તો આ દેશની દીકરી છે, મહિલા છે. આ વાંચીને મારું લોહી પણ ઉકળી ઉઠે છે. 10 જણાએ જ એની ઉપર સતત ગેંગ રેપ કર્યો હોય અને પછી એ ગંભીર હાલતમાં જ્યારે હોસ્પિટલમાં દાખલ થઈ ત્યારે એમાંથી પોલીસે 6 જણાની ધરપકડ કરી. એફઆરઆઈ શું નોંધે છે ખબર નથી. પોલીસ ખાતાની એક મોટામાં મોટું પ્લસ પોઈન્ટ છે કે એફઆરઆઈમાં, અને આ પણ એક રિટાયર્ડ ડેપ્યુટી ડીએસપીએ આપેલી મને હકીકત કહી હતી કે અમે લોકોના જ્યારે કેસમાં અમારે સલવાવું ન હોય, અલિપ્ત રહેવું હોય, ત્યારે અમે એફઆરઆઈમાં એવા શબ્દો વાપરી દઈએ છીએ, કેસ રફે દફે થાય છે, ઉડી જાય છે. પછી મર્ડર હોય, ગેંગરેપ હોય કે ગમે તેવું હોય, 6 આરોપી પકડાના, 4 આરોપી પકડાના નથી. ચોથી ઘટના આવે છે, એ પણ 19 ઓગસ્ટની છે. મધ્યપ્રદેશ, જ્યાં મામાનું રાજ્ય હતું, શિવરાજસિંહ મામો રાજ કરતો હતો, વર્ષો સુધી શાસન ચલાવ્યું અને એની સામે ઘણા આરોપો લોકોએ મૂક્યા છે, ભ્રષ્ટાચાર, બળાત્કાર, ઘણી વસ્તુ થઈ છે, પણ મામા એ બધાને મામા જ બનાવ્યા. આખી જનતાને હજી સુધી મામા બનાવે છે અને કેન્દ્રમાં જતા રહ્યા. ત્યાં નરસિંહપુરામાં 18 વર્ષની છોકરી પર, આ જો બધી યુવાઓ જ છે, 30થી નીચેની છે, 15 થી 25, 27 વર્ષની છોકરીઓ છે, એમાં 3 યુવકોએ સામૂહિક બળાત્કાર કર્યો. સાહેબ, એ મહિલાની સ્થિતિ વિશે કોઈ આ મુર્મુબેન વિચારતા પણ નથી કે જેની ઉપર 10 માણસો ગેંગરેપ કરે છે ત્યારે મુર્મુબેનને કાંઈ પ્રશ્ન જ નથી ઉઠતો, એનું લોહી નથી ઉકળતું, કારણ કે ભાજપના છે, ભાજપના વતી રાષ્ટ્રપતિ તરીકે ગયા છે. એ મહિલા છે, મહિલા તરીકે એણે જાગવું જોઈએ. પણ જો એના મનમાં વિચાર પણ ન આવતો હોય તો આપણે મહિલા કેવી રીતે કહી શકાય? એનામાં માનસ, એનું મગજ, એનામાં હૃદય મહિલાનું નથી, માત્ર ભાજપનું જ હૃદય છે, નિષ્ઠુર મોદી સાહેબનું હૃદય છે એનામાં. એની ઉપર બળાત્કાર કર્યો 3 યુવાનોએ અને છેવટે એનો અશ્લીલ વિડીયો બનાવી
અને જનતામાં જવા દે. એ મહિલાને જો જીવતી હોય તો ડૂબી મરવા સિવાય કે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી. તો ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ એ પણ ભાજપનું શાસન છે. ત્યાર પછીનો એક મહારાષ્ટ્રનો પ્રસંગ છે. આ 19 તારીખ પછી 21 તારીખનો છે. 21 ઓગસ્ટ, હજી અઠવાડિયું 10 દિવસ થયું છે. ત્યાં થાણામાં પાસેના બાદલપુરમાં સ્કૂલમાં ભણતી 4 વર્ષની 2 માસૂમ છોકરીઓને 4 વર્ષની 23 વર્ષના હવતખોરોએ શિકાર બનાવી. વિચાર કરો, આ દેશમાં મહિલાઓને આપણા જે રાષ્ટ્રપતિ તો એમ કે છે શેની ઉપરથી કે લાલ કિલ્લા ઉપરથી કે એવી વાત કરે છે કે એને મહિલાઓની અને બહેનોની મહિલાઓની ચિંતા થાય છે. એવા કાયદાને વ્યવસ્થા લાવવા માગે છે કે મહિલાઓને સતામણી થાય, એની પર બળાત્કાર ન થાય. ક્યારે પણ બધાએ કરનારા તમારા ભાજપના માણસો જ છે. તો તમે એની પર કેસ ચલાવશો તો બ્રિજભૂષણને પહેલાં મોકલી આપો. રેવન્ના એને પહેલાં ફાંસીએ ચડાવો. પણ આપણી હજી ને હજી કહું છું, આપણી કાયદાની વ્યવસ્થા, કાનૂની વ્યવસ્થા એટલી બધી ઢીલી નબળી છે કે ખૂન કરનાર પણ છૂટી જાય છે. મારો એક વકીલ મિત્ર હતો, મારી જો મને વારંવાર કહેતા, તારે ભાઈ જો ખૂન કરવું હોય તો મને પૂછી જો, હું તને નિર્દોષ છોડાવીશ, પણ પહેલાં મને હકીકત કે તને ગાઈડલાઈન આપું એ પ્રમાણે ખૂન કરજે. તો એના માટે આપણા વકીલો પણ જવાબદાર છે. અને પાછા આ બળાત્કારીઓનો કેસ વકીલો લે છે એને છોડાવવા માટે. આ વકીલોને શું કહેવું? પૈસા માટે થઈને. અરે નઠારીનો જે દિલ્હીનો સુરેન્દ્રનગર કોયલી છે, હમણાં જ મેં વિડીયોમાં વાત કરી હતી, એને સુપ્રીમ કોર્ટને એના સાથીદારને નિર્દોષ છોડ્યો અને એની ફાંસીની સજા રદ કરી. કે જ્યારે તરત જ છૂટ કરો, જાહેરમાં એને ફાંસી આપો, એના લિંગને કાપી નાખો, આ ન બોલવું જોઈએ મારે, અને પછી જાહેરમાં ફાંસી આપો. ગુજરાતમાં કદાચ આપણો સત્તા ઉપર આવીશું તો કેન્દ્ર સરકાર કે ન કે બળાત્કારીઓનો કેસ 1 કે 2 મહિનામાં સમેટી આપી અને ફાંસી સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં એની પાસે. કદાચ દેશની સુપ્રીમ કોર્ટ એમાં દખલગીરી કરશે તો પણ ના પાડીશું. અને વડાપ્રધાન જો દેશનો ના પાડીશું તો વડાપ્રધાનને પણ કહી શકીશું કે તમે કેન્દ્રને સંભાળો, ગુજરાતને નહીં. અને એટલા માટે મિત્રો, આ ગુજરાતમાં ગુજરાત કિસાન મજદૂર લોક શાસન, તેને ટૂંકી ભાષામાં કિમલોક પાર્ટી કહી, એ કિમલોક પાર્ટીને હવે ઝડપથી સંગઠન માટે વેગવંતી બનાવીશું, મજબૂત બનાવીશું. અને અમારી પાર્ટીનું નામ ફરીવાર કહું છું, જે છાપવામાં આવે છે નથી, ગુજરાત કિસાન મજદૂર લોક શાસન પાર્ટી, ટૂંકું નામ ગુજરાત કિમલોક. મૂળ વાત ઉપર આવી 21 ઓગસ્ટ. પછી વાત આવે છે 24 ઓગસ્ટની વાત આવે છે. 24 ઓગસ્ટ હજી આપણે આ મહિનાની જ વાત છે કે ઉત્તર પ્રદેશમાં ગૌડા જિલ્લામાં 2 વિદ્યાર્થીનીઓ એટલે સ્કૂલમાં છોકરીઓને ઉપાડી ગયા. જેની ઉપર કુબરીના જંગલમાં લઈ જઈને ગેંગ રેપ કર્યો. અને એ છોકરી ઘેર ના પહોંચે, ન પહોંચતા તેના પરિવારે ખાલી પોલીસને જાણ કરી હશે. બળાત્કારીઓ ભાગી ગયા, પોલીસને પકડી શકતી નથી. ઉત્તર પ્રદેશ છે, યોગીનો રાજ્ય છે, ભગવા કપડાં પહેરેલું રાજ્ય છે. આ દેશમાં જ્યાં જ્યાં સંસદમાં અને રાજ્યોમાં ભગવા કપડાં પહેરીને વાત કરે છે અને ભગવા કપડાવાળા જ્યારે દેશમાં દખલગીરી કરે છે, એ દેશમાં લોકશાહી હોઈ શકે નહીં. હિન્દુત્વના નામ કરતાં RSSના મોહન ભાગવતને આજે સુરક્ષા વધારી. શું કામ વધારો છો? એ RSS સંસ્થા ચલાવે છે, કે રાજકીય પક્ષનો કોઈ નેતા પણ નથી. એને સુરક્ષાની શું જરૂર પડે? આવા બધા કારણોસર એને પર ઉતરે છે. તો મોહન ભાગવત પણ આ દેશની લોકશાહીને અસ્થિર કરવા માટે એને પરિબળ તરીકે ઘણા આપણા ન્યૂઝ મીડિયાઓએ વાત પણ કરી છે અને સહમત પણ થાઉં છું. કારણ કે એમાંથી એક પસાર થયો છું. એનો નીતિ શું છે એ જાણવા માટે એના તળિયા સુધી ગયો હતો, એટલે આ વાત કરી શકું, નહીં તો ન કરી શકું. પછી આવે છે બીજી 24 ઓગસ્ટની વાત આવે છે આસામમાં નંગાઉ જિલ્લામાં 12 ઓગસ્ટે ટ્યુશન ઉપરથી પાછી ફરતી 14 વર્ષની બાળાને ઉઠાવી જઈ
5 જણાએ ગેંગરેપ કર્યો. 5 જણાએ ગેંગરેપ કર્યો. 5 જણાએ ગેંગરેપ કર્યો. અને એ ગેંગરેપ કર્યા પછીથી એક આરોપીને પકડ્યો છે. ફાંસી નહીં અપાય, કારણ કે આપણી ન્યાય વ્યવસ્થા પાંગળી છે. 24 ઓગસ્ટ પછી 27 ઓગસ્ટ 26 ઓગસ્ટે પાછા ઉત્તર પ્રદેશ છે એ બળાત્કારીઓનો પ્રદેશ છે, જ્યાં ભગવા કપડાવાળો યોગી બેઠો છે, ધર્મના નામે રાજ્ય કરે છે. મિત્રો, જે દેશમાં ધર્મના નામે રાજ થાય ત્યાં પાખંડ સિવાય કાંઈ હોતું નથી. અને આપણા ગુજરાતમાં પણ ભગવા કપડાવાળા કેટલાય ધર્મગુરુઓ રાજકારણમાં ચંચોપાત કરી રહ્યા છે ભાજપના રાજ્ય, કારણ કે ભાજપનું રાજ્ય છે. મિત્રો, આ બધાને હાંકી કાઢવા છે. તૈયાર થાઓ. તમારામાં હિંમત હોય તો, તમારામાં ગુજરાત પ્રત્યે ભાવના હોય, રાષ્ટ્ર પ્રત્યે ભાવના હોય, પણ ગુજરાતીઓની ભાવના મરી પરિવારી છે. સ્વાર્થ, અંગત હિત સિવાય ગુજરાતીઓના મનમાં કાંઈ નથી. શોષણ થાય છે, ખેડૂતોની જમીન ખેંચવાય છે, છતાં ખેડૂતો ભેગા થતા નથી. આ ગુજરાતની તાસીર છે. હજી મોડું નથી થયું. જેટલા મારે 5% લોકો જોઈએ છે લીડરશિપ લેવા. ધણની જરૂર નથી, ગોવાળોની જરૂર છે. અને હાકલ કરું છું, આવો એકઠા થાવ. 10 દિવસ પછી ગુજરાત અમદાવાદમાં ઓફિસ પણ ચાલુ થશે. પછી બીજી વાત આવે છે 26 ઓગસ્ટ ઉત્તર પ્રદેશની આપણે વાત કરી કે ફરીવાર વાત કરીએ કે ભોગીતપુર ગામમાં 16 અને 18 વર્ષની 2 યુવતીઓના મૃતદેહ, જો આ 26 ઓગસ્ટે છે, હજી 5-6 દિવસ પહેલાં આંબાવાડીમાં આંબા ઉપર લટકાવી દીધા, ગળા ફાંસો આપીને. અને એ પણ ગેંગરેપ બન્યાનું સંભવી શકે છે. એ બહાર પણ આવ્યું છે. 27 ઓગસ્ટે મહારાષ્ટ્ર 3 દિવસ પહેલાં રત્નાગીરીમાં નર્સિંગ કોલેજની સ્ટુડન્ટ વિદ્યાર્થીની છોકરી એ દેવરૂપમાં વખતે ઓટો રિક્ષામાં અપહરણ કરી અને ઉપર બળાત્કાર છે. તો મિત્રો, હવે આ ક્યાં બાકી રહ્યું છે આ ભાજપના રાજ્યમાં? અને છતાં આપણા દ્રૌપદી બહેન, આપણા રાષ્ટ્રપતિ કેન્દ્રના શાસનને શા માટે બરખાસ્ત કરતા નથી? બધી સત્તા ધરાવે છે, પણ એ સત્તાઓ માત્ર બંધારણમાં જ છે. કેન્દ્રના શાસિત પક્ષના કહેવા મુજબ કઠપુતળી તરીકે અત્યાર સુધીમાં દરેક રાષ્ટ્રપતિઓએ કામ કર્યું છે. આ શરૂઆતમાં રાજેન્દ્ર પ્રસાદ, એમને સેલ્યુટ કરું છું. ત્યાર પછી આપણા ડૉક્ટર રાધાકૃષ્ણન, એમને પણ સેલ્યુટ કરું છું. અને હમણાં છેલ્લે આપણા ભાજપ સરકારમાં આપણા વૈજ્ઞાનિક અબ્દુલ કલામ સાહેબ, કે રાષ્ટ્રપતિ તરીકે તટસ્થ રહીને ઘણું કામ કરે, એની સાદગી વિશે એમને માન પણ છે, એમને પણ સેલ્યુટ કરું છું. આવા ત્રણેય જ દેશના રાષ્ટ્રપતિઓ પણ કોંગ્રેસ શરૂઆતની અંદર, એટલે કે આઝાદી સમયે, કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબ અને રાધાકૃષ્ણન સાહેબ જ્યારે રાષ્ટ્રપતિ હતી ત્યારે દેશમાં આવી અરાજકતા નહોતી, એટલે એને કાંઈ કહેવાનું રહેતું જ નહોતું. તો આ બધા જ ભાજપ સંચાલિત ભગવા કપડાવાળા, અને આપણા ગુજરાતમાં ભગવા કપડાવાળા સાધુઓના જે કાંડ સર્જાય છે એની પર પડદો પડી જાય છે. એ ચોક્કસ ધર્મગુરુ તમે બધા જાણો છો, નામ નથી આપતો. નાના છોકરાઓને ગુરુકુળમાં રાખીને એનું શોષણ કરે છે, સૃષ્ટિ વિરોધનું કામ કરે છે. છતાં એ આખો સમગ્ર પક્ષ, આ ધર્મ મોદી સાહેબને મત અપાવવામાં કામ કરે છે, એની વોટ બેંક તરીકે કામ કરે છે. એટલે એની સામે કાંઈ થતું નથી, આટોપાઈ જાય છે. અને એ ફરિયાદ કરનાર વાલીઓને ધાક ધમકી આપીને બેસાડી દે છે. સાહેબ, આ દેશની છે આપણી પરિસ્થિતિ. અંતમાં એટલું કહું, મિત્રો, જાગો તો ખરા. તમારે ક્યાંય આંદોલન કરવા જવું નથી, પોલીસની લાઠીઓ ખાવી નથી,
ઠંડી તાકાત ઊભી કરવી છે, એમાંય તમે પાછા પડો છો. અને એ પણ તમે જે જગ્યાએ રહેતા હો એ જ સ્થળે તમારા સર્કલમાં લોકોને તૈયાર કરો. લિટરેચર તૈયાર છે, તમે મગાવશો એટલે મોકલી આપીશ. એક નાનકડી પુસ્તિકા પણ તૈયાર થઈ ગઈ છે, ઘરે ઘરે પહોંચાડો. જેટલા ઘરમાં આપણી પુસ્તિકાઓ પહોંચે એ લોકો સાચી હકીકત જાણશે અને આપણી પાર્ટી સાથે સહમત થશે ન થશે. આપણે ચૂંટણી લડવા કરોડો કે લાખો રૂપિયાની જરૂર નથી. તોય આપણા ખેડૂતો છે, આપણા સમાજ છે, અને આ મગજ ભેજામાં કંઈ બેસતું નથી. એને વર્તમાન પરિસ્થિતિ જોઈએ છે અને ગુલામ રહેવું છે. અને આ પરિસ્થિતિ રહેશે તો મિત્રો બહુ ચોક્કસ છે કે 5 વર્ષમાં અદાણી અંબાણી જેવા તમારી જમીનો પચાવી પડશે. એ જમીનમાં તમારે મજૂરી કરવી પડશે. દેશનું અર્થતંત્ર આ 2 કે 3 ઉદ્યોગ પછી પાસે જતું રહેશે અને જે કંઈ મજૂર તરીકે એને પગાર આપશે રહેવું પડશે. ગુજરાતમાં બનતું રહ્યું છે. અંબાણી આજે 2 મોટી ભેગી કંપની કરીને આર્થિક સામ્રાજ્ય સ્થાપી રહી છે. અદાણી પણ એ જ કામ કરે છે. આપણા દેશને આર્થિક રીતે બાંધમાં લેવા માગે છે અને એની પાછળ નરેન્દ્રભાઈનો સંપૂર્ણ આશીર્વાદ છે. બધી જ સગવડ કરી આપે છે. તો ગુજરાતમાં ભાજપનું શાસન તમારે ટકાવી રાખવું છે. આ ગુજરાતની બેન દીકરીઓ પર બળાત્કાર થાય એ તમારે ઠંડા કલેજે જોવું છે. પણ તમારા કુટુંબમાંથી કે તમારા કુટુંબમાંથી જ્યારે એ નીકળશે ત્યારે તમને ખ્યાલ આવશે, ત્યારે તમને કોઈ ટેકો નહીં આપે. કારણ કે તમે કોઈના માટે નીકળતા નથી તો તમને કોઈ પણ ટેકો નહીં આપે. મિત્રો, આ વ્યથા છે. આના માટે આજે સિનિયર સિટીઝન હોવા છતાં એક લડત આપું છું. ઘરમાં બેસી નથી રહ્યો અને 2 વર્ષમાં જો તમે ભેગા થાવ, સહકાર આપો બાય હાર્ટ કે ના અમે કરવા તૈયાર છીએ, મરણિયા થઈને તૈયાર છીએ, તો અને કિમલોપમાં જોડાવ, અમારી પાર્ટીમાં જોડાવ. 2 વર્ષમાં ગુજરાતમાં પરિવર્તન લાવીશું. તાકાત પણ છે અને પ્રતિબંધ લાવ્યા પછી આપણી જ રાજ્ય સ્થાપીશું. અને નરેન્દ્રભાઈ જો સત્તા ઉપર હશે તેને કહી દઈશું તમે દિલ્હીમાં જ રહો, અમારી ઉપર શાસન ન ચલાવો. અમને કેવી રીતે શાસન ચલાવવું અમને આવડે છે અને અનુભવ પણ છે મારી પાસે, વહીવટી અનુભવ પણ છે. મેન્યુઅલ પણ તૈયાર કર્યો છે કે કાલથી અમલમાં મૂકી શકાય એવો. પણ એક મારા વિડીયો જોવાની પણ તસ્દી લેતા નથી. આશા છે આ લાંબો વિડીયો થઈ ગયો છે, પૂરો સાંભળો અને તમારામાં જો દિલમાં લાગે કે ગુજરાત માટે કંઈક કરવું છે, ગુજરાતની બેન દીકરીઓ માટે કરવું છે, યુવાઓ માટે કરવું છે, અને જે ગાંધીનગરમાં જે બહેનો પોતાના હક માટે જાય છે એને પોલીસ ઢસડે છે, છાપામાં વાંચો છો, છતાં તમારામાં ખમખમાટી થતી નથી. આ ગુજરાતની તાસીર છે. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.